ફાઇન આર્ટ્સ વિભાગ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિશે જેટલી વાત કરવામાં આવે એ કદાચ ઓછી પડશે. ઘણીવાર તો તેઓ યુનિક કન્સેપ્ટ ઉપર આર્ટવર્ક કરતા હોય છે અને આવું જ એક આર્ટવર્ક સુરતની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું છે, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની પેઇન્ટિંગ વિભાગમાં છેલ્લા વર્ષમાં ભણી રહી છે. તેણે ઓર્ગેનિક પિગમેન્ટ્સનો ઉપયોગ કરીને જમીન અને સમુદ્રનો સમન્વય દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીની નિકી પ્રજાપતિ દ્વારા જે પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે તે રાઈસ પેપર પર તૈયાર કરાયું છે, જેને તૈયાર કરવાની પ્રોસેસ પણ યુનિક હોય છે અને તેણે પિગમેન્ટ તરીકે ઓર્ગેનિક પ્રોડક્ટનો જ ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થીનીની ક્રિએટિવિટી એ રીતે જાણી શકાય કે તેને ઓર્ગેનિક પિગમેન્ટ તરીકે ખાવાની વસ્તુ અને નેચરલ ફ્લાવરનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેણે સી ક્રિએચરની થીમ ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. મારું નામ નિકી પ્રજાપતિ છે. હું સુરત બીએનએસયુ ફાઇન આર્ટ્સથી પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ કરું છું અને અમારું એન્યુઅલ ડિસ્પ્લે હતું અને આ ડિસ્પ્લેમાં કામ બધા લગાવ્યા છે અને આ કામ મારું સી ક્રિએચર પર છે. નેચરલ એલિમેન્ટ્સનું યુઝ કર્યું છે, લાઈક ફ્લાવર, રાઈસ પેપર અને ખાવાનું ગુંદર યુઝ કર્યું છે. બધું ઓર્ગેનિક અને નેચરલ પિગમેન્ટ્સ બધું યુઝ કર્યું છે આમાં. અને ટ્રાય કરે છે કે લેન્ડ અને સીનું જે મિક્સચર થાય છે ફ્યુઝન, તે પેપર પર અથવા કેનવાસ પર લાવવાની ટ્રાય કરે છે. પ્રિપેરેશન કરવામાં થોડો વાર લાગે છે કેમ કે બધું નેચરલ છે, તો એની પ્રોસેસ બી થોડીક લાંબી હોય છે. ખાવાનું ગુંદરને પલાળવાનું, પછી એ મિક્સ થાય, પછી એને લગાવવાનું પેપર પર, પછી કેનવાસ પર લગાવવાનું, એટલે થોડીક લેન્ધી પ્રોસેસ છે. સી ક્રિએચરને પ્રદર્શિત કરવામાં નેચરલ ફ્લાવરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને આ નેચરલ ફ્લાવર દરેક સિઝનના છે, કારણ કે આ પેઇન્ટિંગ તૈયાર કરવાનો સમયગાળો પણ 1 વર્ષ જેટલો લાંબો છે, જેથી કરીને ત્રણેય ઋતુ દરમિયાન જે મુખ્ય ફૂલ હોય છે તેની પાંખડીનો ઉપયોગ આ પેઇન્ટિંગ બનાવવામાં કરાયો છે. ખાસ કરીને ઓર્કિડ, સનફ્લાવર અને ગુલાબના ફૂલનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત અન્ય દરેક ફૂલોની પાંખડીઓનો ઉપયોગ કરીને કોઈકને કોઈક રીતે સેટ કરવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગની અન્ય ખાસિયત તેનું વજન પણ છે, જે ખૂબ જ લાઇટ વેઇટેડ આર્ટવર્ક છે. સરળતાથી કોઈ પણ સ્થળે લઈ જઈ શકાય એમ છે. રાઈસ પેપર આર્ટ હોવાને લઈને તેનું વજન ખૂબ જ ઓછું હોય છે. ઓછામાં ઓછું 100 ગ્રામથી લઈને 500થી 700 ગ્રામ સુધીના વોલ પીસ તેણે તૈયાર કર્યા છે. આ વોલ પીસમાં તેણે નેચરલ ફ્લાવર એટલે કે તેની પાંખડીનો ઉપયોગ વધુ કર્યો છે. પેઇન્ટિંગ માટે વોટર કલરનો યુઝ કર્યો છે અને ફ્લાવર્સ બધા સિઝનલ ફ્લાવર્સ છે. ઓલ સિઝનના ફ્લાવર્સ યુઝ કર્યા છે. આખું વર્ષનું કામ છે, તો 3 સિઝનના ફ્લાવર્સ, ઓર્કિડ, સનફ્લાવર, રોઝ, ઓલમોસ્ટ બધા જ ફ્લાવર્સની પેટર્ન યુઝ કરી છે. 100-150 ગ્રામની અંદર કે ઉપર બી જઈ શકે છે.